જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું જયેશ ઠાકોર। તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું બધા મજામાં થશે અને હું પણ મજામાં જ છું। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ રામાપીરના મંદિરે। અને હા મિત્રો, આપણા બ્લોગમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। જય માતાજી મિત્રો। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ વડોદરાથી રણુજા ધામ સંજેલી, જ્યાં રામાપીરનું મંદિર આવેલું છે, જે ગુજરાતમાં બહુ જ ફેમસ છે મિત્રો। તો ચલો મિત્રો આજે જઈએ આપણે રામાપીરના ફેમસ મંદિરે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। અને હા મિત્રો, આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો સવારના વાગી ગયા છે 7 અને સુરત દાદા ઉગી ગયા છે। તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છે વડોદરાથી 150 કિલોમીટરના અંતરે રણુજા ધામ સંજેલી રામાપીરના ફેમસ મંદિરે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રણુજા ધામ સંજેલી। તો મિત્રો સામે જોઈ શકો છો, આ છે રામાપીરનું મંદિર, જે 9 માળનું બનાવવામાં આવેલું છે। તો મિત્રો જોઈ શકો છો, આ છે રણુજા ધામ સંજેલીનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કેટલો સરસ લાગી રહ્યો છે અહીંનો નજારો। તો મિત્રો જોઈ શકો છો, આ છે રામાપીરના ભાવિ ભક્તો જે દૂર દૂરથી દર્શન કરવા માટે આવેલા છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હજારોની સંખ્યામાં રામાપીરના ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવેલા છે। તો મિત્રો જોઈ શકો છો, આ છે રામાપીરનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો, આ છે રામાપીરના ભાવિ ભક્તો જે હજારોની સંખ્યામાં રામાપીરના દર્શન કરવા માટે આવેલા છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હજારોની સંખ્યામાં ભીડ જોવા મળશે તમને। તો મિત્રો આ મંદિર 9 માળનું બનાવવામાં આવેલું છે। તો મિત્રો રામાપીરનું મંદિર નીચે પણ છે અને ઉપર પણ છે। તો ચલો મિત્રો આપણે ઉપર જઈએ રામાપીરના મંદિરે દર્શન કરવા માટે। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને બ્લોગ પૂરો જોજો। તો ચલો મિત્રો સાથે મળીને રામાપીરના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ। તો મિત્રો જોઈ શકો છો, આ છે રામાપીરની સુંદર પ્રતિમા। તો મિત્રો વિડીયોના માધ્યમથી દર્શન કરી લેજો મિત્રો રામાપીરના। તો મિત્રો જોઈ શકો છો, આ છે રણુજા ધામ સંજેલીનો સુંદર નજારો। તો મિત્રો જોઈ શકો છો ઉપરથી કંઈક આ ટાઈપનો નજારો જોવા મળે છે। તો મિત્રો જોઈ શકો છો, આ છે રણુજા ધામ સંજેલીનો સુંદર નજારો, કેટલો સરસ લાગી રહ્યો છે। તો મિત્રો આશા કરું છું આપણો આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। તો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો મિત્રો। તો મિત્રો મળીએ છીએ બીજા બ્લોગ સાથે, ત્યાં સુધી ખુશ રહો અને મસ્ત રહો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર, હર હર મહાદેવ।